TV13 ગુજરાતી દ્વારા ભરૂચ ખાતે મહાસન્માન પુરસ્કારનું આયોજન કરાયું। મોડાસામાં મળેલી ભવ્ય સફળતા બાદ TV13 ગુજરાતી દ્વારા ભરૂચ ખાતે મહાસન્માન પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સામાજિક ક્ષેત્રે અદ્વિતીય સેવાઓ આપનાર શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત છે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત। TV13ના આ વિશેષ કાર્યક્રમમાં TV13 ગુજરાતીના ડિરેક્ટર મુન્નાભાઈ ગઢવી તથા TV13 ગુજરાતીના એડિટર એન્ડ CEO દીપક રાજાણીએ હાજરી આપી। આ મહાસન્માન પુરસ્કાર સન્માન સમારોહનું કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કરનાર વ્યક્તિઓની કામગીરીને બિરદાવવાનો અને તેમને સન્માનિત કરવાનો છે। અને કાયદોની વ્યવસ્થા જે રાજ્ય અને દેશની મજબૂત હોય એ જ રાજ્ય ને એ દેશ આગળ વધી શકે છે। આજે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ મુખ્યમંત્રી હતા ગુજરાતના, એ વખતે પણ એમને આ જ કામ કર્યું છે। કાયદોની વ્યવસ્થાને બિલકુલ એમને બહુ સંભાળી હતી અને આજે દેશના પ્રધાનમંત્રી છે ને પ્રધાનમંત્રી છે આપણે બધા જાણીએ છીએ, મીડિયા જગતના મિત્રોને પણ ખબર હશે પૂર્વ સરકારોમાં શું સ્થિતિ હતી। દેશની સરહદો સલામત નહોતી, દેશની સરહદો સલામત નહોતી। આજે ડંકી કી ચોટ પર કહીએ કે આજે દેશની સરહદો સલામત છે। ક્યાંય ઘૂસપેઠે ગમે ત્યાં ઘૂસી શકતા હતા પહેલા, એવું આજે નથી। દેશની આંતરિક સુરક્ષા બહુ મજબૂત છે, સરહદો સલામત છે, દેશની આંતરિક સુરક્ષા મજબૂત છે, એના કારણે દેશ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે। જેને જે પણ ક્ષેત્રમાં કામ કરવું હોય, ઉદ્યોગ જગતના હોય કે પછી કોઈ પણ બિલ્ડર લોબી હોય કે વેપાર ક્ષેત્રે આગળ જઈને જે પણ ક્યાંક કામ કરવું છે એ સરળતાથી નિર્ભય રીતના આ દેશની અંદર એ કામ કરી રહ્યા છે। એટલે આવી સ્થિતિ નહોતી। આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે ભારતને સમૃદ્ધ ભારત બનાવો છે, મજબૂત ભારત બનાવો છે, આત્મનિર્ભર ભારત બનાવો છે। વિશ્વની મહાસત્તાની હરોળમાં આપણને મૂકવાના તેમના પ્રયાસો છે અને હર હાથ કો કામ આપવાની વાત કરે છે। આ બહુ મોટી જવાબદારી છે। દેશના એક નાગરિકને રોજગારી આપવા માટે સરકાર બંધાયેલી છે ને એમાંથી અમે છટકી જવા માંગતા નથી ને એટલા જ માટે ભરૂચ જિલ્લાની માળખાગત સુવિધામાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ક્ષતિ હશે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ અમારા બધાના એ પ્રયાસો છે કે જિલ્લા ના યુવાનોને યોગ્ય રોજગારી મળે। મારા કલેક્ટર સાહેબ છે, પૂર્વ કલેક્ટરો પણ એમ નોંધ કરેલી છે। અમે બધા જ લોકો જિલ્લાના સંકલનમાં અમારે આ જ આગ્રહ છે, સરકાર એના માટે કટિબદ્ધ છે, હર હાથ કો કામ આપવાનું।